અક્ષય, તો સોના અને ચાંદીના ભાવમાં મોટા કડાકા આવ્યા છે। જી હા, ચાંદીના ભાવમાં 24,000 જેટલો ઘટાડો નોંધાયો છે। એક જ દિવસમાં 24,000 રૂપિયા ઓછા થયા। વાયદા બજારમાં 1 કિલો ચાંદીની કિંમત હવે 2,41,000 પર પહોંચી ગઈ છે। સોનામાં પણ 4,000ના ઘટાડા સાથે નવા ભાવ 1,44,000 પહોંચ્યા છે। જે ચાંદી હમણાં જ 3-4 દિવસ પહેલાં 3.5 લાખ પાર કરી ગઈ હતી તે 2,41,000 પર આવી ગઈ છે। અને સોનું કે જે 1,61,000 પાર કરી ગયું હતું તે હવે 1,44,000 પર આવી ગયું છે। મોટા વધારા અને ઘટાડા જોવા મળી રહ્યા છે અને તેનાથી રોકાણકારો હોય કે સામાન્ય ગ્રાહક તમામ અવઢવમાં મુકાયા છે કે આખરે આ થઈ શું રહ્યું છે। વધી પણ એટલા તેજીથી રહ્યા હતા, ઘટી પણ એટલા તેજીથી રહ્યા છે, એટલે પ્લસ માઇનસનો જે દોર છે તે સતત યથાવત છે। 24,000નો ઘટાડો ચાંદીમાં થયો છે અને 4,000નો ઘટાડો સોનામાં જોવા મળી રહ્યો છે। એટલે નવા ભાવ 1,44,000 સોનાના, જ્યારે કે ચાંદીના 2,41,000 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, છેલ્લા થોડા દિવસોથી સતત કડાકો જોવા મળી રહ્યો છે અને હવે ચાંદીમાં 24,000નો કડાકો થયો છે, જ્યારે કે સોનામાં 4,000નો। અક્ષય, સોના ચાંદીના ભાવ જે સતત વધી રહ્યા હતા અને તેના વચ્ચે એમસીએક્સમાં એક આ મોટો કડાકો કે સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે અને એમસીએક્સમાં 1 કિલો ચાંદી 24,000 રૂપિયા ઘટી અને 2.41 લાખ પહોંચ્યું છે અને 10 ગ્રામ સોનાના ભાવ પણ 4 થી 4,500 રૂપિયા ઘટાડા સાથે 1.44 લાખ છે તે પહોંચ્યા છે। આવનારા સમયમાં હજી પણ આ ભાવમાં મોટો કડાકો છે તે થઈ શકે છે, કારણ કે બજેટને લઈને અનેક એવી આશાઓ હતી જે સોની વેપારીઓ કે તમામ ઇન્ડસ્ટ્રીમાં જે ડ્યુટીનો ઘટાડો છે તે થઈ શકે છે, કારણ કે જે સતત આ રીતના ભાવ વધતા હોવાના કારણે ભાવની સ્ટેબિલિટી એ કદાચ આ બજેટમાં જોવા મળે તેવી આશા હતી, પરંતુ તે ન થતા જ આજે સતત ત્રીજા દિવસે પણ ચાંદી છે કે જે ખૂબ મોટો ઘટાડો છે કે જે 24,000થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। 12 વાગ્યે જે સ્થાનિક બજાર છે કે જે સોની વેપારીનું તે ખુલ્યા બાદ આ ભાવમાં થોડો ઘણો વધારો છે તે થાય એવું છે। એટલે સ્થાનિક બજારમાં વાત કરવામાં આવે તો જે ચાંદી છે કે જે 2.5 લાખ રૂપિયાની આજુબાજુ છે તે રહી શકે છે અને તે જ રીતના સોનાનો ભાવ છે કે જે 1,50,000 ભાવ છે કે જે આજુબાજુ છે તે રહી શકે છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।